તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જપણની મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો જે ખતરનાક ગરમી પડે છે, હવામાન પણ વરસાદ જેવું છે અને વરસાદ ના આવે તો સારું છે। અને ઘણા ખેડૂતને પણ બાજરી વાઢેલી પડી છે અને હવે ઘણાને પણ બાજરી વાઢવાનું ચાલુ કરી દીધું છે। અને વરસાદ આવે તો આખી બાજરી પર પાણી ફેરવાઈ જાય। અને મિત્રો તમે જોઈ લો, આ ગારમાં તો એકલું ખોડ ઉભરાઈ ગયું છે। વરસાદના કારણે ખોડ ઉભરાઈ ગયું, નકર તો પેલા ભાગમાં નેદી કાઢ્યું છે। તમે જોઈ લો, પેલા ભાગમાં થોડો ગાર નેદેલો છે। અને મિત્રો વરસાદ આવશે તો આખા ખેડૂતોને નુકસાન જ છે। અને મિત્રો ખેડૂત જેવું નુકસાન કોઈને નથી। તો મિત્રો આજે તો બાજરીના ચારી તે ફેરવી નાખી હતી અને કાહડા પણ લણવાનું ચાલુ છે। અડધો અડધ કાહડા લણી દીધા છે અને જેટલી બળે તેટલી બાજરી નીકળવાની કોશિશ કરીશું। જો મિત્રો વરસાદ આવે તો આખી બાજરી બગાડી દેશે અને દાણો પણ કાળો પડી જશે। તો મિત્રો હલકે ફેરે વરસાદ પડ્યો તો બાજરીનો દાણો વેચે જેવો ભાવમાં આવે તેવો નહીં હોય અને નુકસાન તો પણ પૂરતું હશે। તો મિત્રો આજે તો વરસાદ આવે તેવું હવામાન લાગે છે। તો મિત્રો રાત્રે તો ડીજેમાં ગયા હતા પણ વરસાદ આવ્યો નહોતો, તેના કારણે ડીજે 2-3 વાગ્યા સુધી ચાલુ રાખ્યું હતું। તો મિત્રો ડીજેમાં કેવો ગરમ માહોલ છે તે હું તમને બતાવું, તો તમે વ્લોગમાં જોઈ લો ડીજેમાં કેવો ગરમ માહોલ છે તે। અને તો તમે ફૂલ સપોર્ટ કરો, હમણાંથી વ્યૂ થોડા ઓછા આવવા માંડ્યા છે। તો મિત્રો હું મહેનત કરું છું પણ વ્લોગ તો ઉપડતા જ નથી, તેનું કારણ શું છે કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો હું એક ટાઈમ સેટ કરેલો છે 8 વાગ્યાનો, પણ 8 વાગ્યે વ્લોગ નહીં મુકાતો, 8:30, 9 વાગે, 10 વાગે કામ હોય તેટલા માટે વ્લોગ રેગ્યુલરી 8 વાગે નહીં મુકાતો અને થોડા આગા પાછો વ્લોગ થઈ જાય તેટલા માટે ના ઉપડતો હોય। તો હવે તો કાયમ 8 વાગે રાતના એડિટ કરીને મૂકી દઈશું, હવે 8 વાગે અપલોડ કરી નાખશું। તો હવે 8 વાગે વ્લોગ આવી જશે દિલ્હી। તો મિત્રો ડીજેમાં કેવો ગરમ માહોલ છે તે બતાવું, તો તમે વ્લોગમાં જોઈ લો। ડીજેમાં કેવો ગરમ માહોલ છે તે તમે વ્લોગમાં જોઈ લીધું હશે। તો મિત્રો તમે જોઈ લો, આ વરસાદના કારણે પાણી સુકાઈ ગયું છે અને લપટી થઈ ગઈ છે। હમણાં તો આ ખોડ નેદાય નહીં અને પેલા ભાગનું તો એકદમ ચોખ્ખું કરી નાખ્યું છે। તો મિત્રો વરસાદના કારણે મોટો ગાર હતો તે પડી ગયો અને નાનો ગાર હતો તે પણ પડી ગયો। એની સાઈડમાં નાનો વાયેલો હતો તે વધ્યો તો પાણીના કારણે ખૂબ બધો વધી ગયો, તો તેટલા માટે તે પણ પડી ગયો। ગાર હાલ ઊભો કરવાનું ચાલુ છે, અડધો પડ્યો છે ને અડધો પેલી ભાગમાં પડ્યો છે, વચમાં તો નહીં પડ્યો। હું તમને બતાવું, વ્લોગમાં જોઈ લો તમે ગાર કેટલો પડ્યો છે તે। તો મિત્રો તમે જોઈ લો, આટલા આ ભાગમાં ગાર પડી ગયો છે અને પેલા ફુવારા સુધી ગાર પડી ગયો છે અને તે પણ ઊભો કરવાનું ચાલુ છે। ગાર હાલ થોડોક બે ઓલું ઊભી કરી છે, ગાર ઊભો તો સારો થાય છે। આ ભાગનો પડી ગયો, એક હાલે ઊભો કરીશું, હવે પેલા સુધી પણ ઊભો કરવાનો છે ગાર, ને વચમાં પડ્યો છે ને વચમાં નથી પડ્યો એમ છે। અને તમે જોઈ લો, ચોળી પણ હવે 4 દિવસ પછી વીણવી પડશે અને પેલો ગાર પણ નાનો ગાર પણ આવી ગયો છે, આ ગાર પણ આવી ગયો છે। તો મિત્રો કાલે તો ગાર વીણાય તેમ નથી, એમ નથી કારણ કે જોરાપુરા જવાનું છે ઉગતા શિવ બાપજી દર્શન કરવા માટે 5 છે તેટલા માટે કાલે ગાર નહીં વીણીશું, રવિવારના વીણીશું। તો મિત્રો તમે પછી રવિવારનો ગાર વીણવાનો હશે તો હું તમને વ્લોગ બનાવીને જરૂર બતાવીશ। તો તમે જોઈ લો, આટલો ગાર પડી ગયો છે અને બાજરી લણી દીધી છે અડધો અડધ, અને પેલી વાઢ્યાવાળી બાકી છે તે પણ વાઢી દઈશું। અને આ પડેલી બાજરીમાં તો વાઢવાની થોડી દિક્કત રહે, આમ ફાવે નહીં વાઢતા એટલું। તમે જે બાજરી પડેલી છે તો મિત્રો એ તો બાજરી ગત્તી પાકી નથી સારી। અને તમે જોઈ લો, આ બાજરી પણ ઊભી હતી તે પણ વાયરે પાડી નાખી। અને તમે જોઈ લો, આ બાજરી તો પડી નથી કારણ કે આ તો આસી બાજરી છે તેટલા માટે। તો મિત્રો આ તો ગાર ઊભો કરવાનું ચાલુ જ છે, હવે ધીરે ધીરે આખો ગાર ઊભો કરી નાખશું। તો મિત્રો હલકે તો જમી હજળ ગાર થઈ જાય વાયરો આવે તો। તો મિત્રો હવે તો 4 દિવસ પછી ચોળી અને ગાર વીણવાનું છે। તો મિત્રો હું તમને વ્લોગ બનાવીને જરૂર બતાવીશ, તો તમે વ્લોગમાં જોઈ લેજો। ચોળી અને ગારનો શું ભાવ છે તે પણ કહીશ, તો તમે વ્લોગમાં જોઈ લેજો ગાર કેટલા રૂપિયા જાય છે તે। તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો। તો મિત્રો મળશે બીજા વ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતા દી।